બકાલું લેવા આ મન નો મારતા લેવા ભલે હા રોકાવાની કામ કરો આપણું એરી જો પ્રાણથી વાળો પંખીડું હમણાં થોડાક ટાઈમમાં ઉડી જવાનું ફર કરતું 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 ગણાવો હે હા એમ જોઈ લ્યો બધાને મારા જય માતાજી જય ખોડિયારમાં કેમ છો બધા મજામાં ને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મને કે હેપી રહેજો બધા હેપી અને કહીજો બધાય કે ના હું હેપી છું હું મમ્મી બોલો ને આ કેટલા વેચવાનો ઢગલો કર્યો વેચવાનું નથી ધોવાનું તો ના ના હું નહીં દઉં તમે હા સોમવારે તો વળી કોક લઈ જાય 150 માં 200 માં છેલ્લે બાકી ફોમાં પડી જાય બાકી કોઈને કપડાથી વધારે લગાવવાનું તો તમે કપડાં ધોવા માટે આવી શકો છો પણ મમ્મીની મદદ કરાવવા માટે તો અત્યારે 9 ધોઈ ફ્રેશ થઈ ગયું ને અત્યારે જવાનું રાજકોટ જવાનું હોય આપણા આ બાઇકનો વીમો કરવા જવાનું છે બરોબર જલ્દી જા વેલો જા તે વેલો આવતો રહ્યો નકર તમે આ હાવણીથી મને નો મારતા અહીંયા નીચે જો અને આપણો સ્પેશિયલ બુટલેગર આવે છે પણ સાચો નહીં ખોટો નવારી કોમેન્ટર છે ભાઈ એક મોકલાવજો અમારી ઘરે આવી ગયા ખમતીધર માણસો ના માણસ ખાલી માણસ બુટલેગર માણસો નથી ખાલી માણસ ખમતીધર જો કોઈને પણ તમારે આને કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ કરજો પણ આ નહીં મળે એ નહીં મળે આ બાકી પૈસા તકી તમારે કઈ હોય એવી રીતના ભાઈબંધ લાઈને વાપરવા જોઈએ 50,000 તો આરામથી દઈ દે 50,000 તો એમણે નીકળી જાય લઈ લઉં હે તું મને દઈ દેજો પછી જો એમ કે વ્યાજ ચડશે તો પછી તમારે સમજવાનું તો અમારી જવાબદારી નહીં એ તો તું સમજી લઈ જાય ને તું મારી ઉપર નહીં ચડાવ વ્યાજ તો પછી જો આમ કોમેન્ટ આવશે બે હંપી ગયેલા રહી છે હંપી જવાનું હોય ને એટલે બીજા મમરા ભરવાના બીજાના આપણે ખાવાના મમરા હોય તો આપણો જો આ હેલ્મેટ ટકો લઈ લીધો હવે ટકા ઉપર હે શું મોરા ખાવાના વઘારેલા ખાવાના કયા ખાવાના જાજુ વ્યાજ આવે તો વઘારેલા નકા મોરા તો હવે ટકા ઉપર આ હેલ્મેટ કરી લઈએ આપણે અને સીધા નીકળી રાજકોટ બરોબર ગાડીનો વીમો આપણે કરાવતા હોય બરોબર કે વાંધો ન આવે ગોગળા એવા વારી નાખે ને ઉતાવળું બોલીને ગોગળા વારી નાખે હાવ ગુણ 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 મમ્મી કે ઉતાવળું નહીં બોલવાનું થોડુંક ધીમે બોલવાનું માણાને સમજાય તમને સમજાય તો હા બાવળી એમ કાન જ કરવા આપણે કોમેન્ટ કરીને કહીજો સમજાતું હોય ન સમજાતું હોય તો મારી થોડીક બોલવાની સ્પીડ ધીમી કરી નાખીશ ગાડીનો વીમો કરાવી પડે બાકીનો એવો વીમો એટલે તો હું એ રીતના બોલતો હતો ને એટલે તો હું સ્પીડમાં બોલ્યો ત્યારે બરોબર ગાડીનો વીમો પાકી જાય ને બરોબર તો ભાઈબંધ ભેગો હોય તો ભાઈબંધની જવાબદારી આવે કે ભાઈબંધને કહેવાનું ભાઈબંધ આમ ગાડી નહીં હલાવવાની આમ ધ્યાન રાખવાનું જો વીમો પાક્યો ને કઈ વાંધો નથી હું યશ ને કહી દઈશ 50,000 તો અમે આપે જ છે 50 ને બદલે બીજા 50 આપશે વાંધો નહીં આવે એટલે હાલશે ને કાંઈ વાંધો નહીં વીમો અત્યારે ચાલુ તો હે ને આજનો કે પૂરો થઈ ગયો ના એ ચાલુ એમાં ઉપાધિ તો કાકા હું ભાઈ હાલ ને હાલો તો હવે નીકળી અત્યારે બહાર કાઢી દીધું હોય હવે મમ્મી કે હાથમાં મજા લેવા તો લોસ કરી લે એટલે પછી સીધા નીકળે તમને લોકોને એમ લાગતું હોય છે બુટલેગર બ્લોગમાં દેખાતું નથી બરોબર તમને લોકો કે બે ડખા નથી યાર બ્લોગ હમણાં અમે ઓછા ઉતરે શોર્ટ વિડીયો ઉપર વધારે ધ્યાન દેવાય તો પછી આ આપણે શું કેમેરામેન બનીને ઉભો હોય હે હા મમ્મી એટલે એમ તો કેમેરામેનમાં ઓછો હોય આવે ખરા પછી નવરો હોય ત્યારે આવે હા મમ્મી હવે તમારું છેલ્લા સૂચન આપો બીજું ઉતાવળા થઈ જો ગાડી ધીમી નો હલાવતા 101 નો કરતા એમ કે સમજો 104 કરશી ઉપાધિ ઘરમાં તો હાલ મોજા પીરે હાથમાં કરે હાલો તું આવતો નહીં ને કામ કર લે આવતો રવા પકડી તો ઉભો રહી જા રહી જાય તો ગાઈસ પહોંચી ગયા સીધા શોરૂમે બરોબર હવે એમાંનું કામ અને કમ્પ્લીટ કરાવી નાખે ને આપણે બુટલેગર જો ઉભો રહી ગયો કે હોન્ડા લેવાનું હોય તો કહીજો મફતમાં નહીં લઈ દઉં
એમટી લેવી હે હાલ ને એમટી હાટું વાત કરે છોકરાને એમટીમાં મહેનત કરી દીધું હતો અને છોકરાને એમટી લઈ દે કાંઈ વાંધો નહીં આપણી ગાડી અત્યારે પાક કરી દીધી અહીંયા ને જાય આપણે અંદર હે એક્સચેન્જમાં ના તો આ નથી લેવું આ ખખડી જાય એલા હા ભલે બધાને ગમે સારી છે લુકમાં પણ આપડી આ બેસ્ટ છે બધું ભરાઈ ગયું છે આમ જો કલાકારી જો અમે લોકો હું આ બેઠો હેલ્મેટ પહેર્યું છે ગુસ્સે કરીને હલાવે અને હેલ્મેટ નથી પહેર્યું ક્યાં કારીગરી છે બરોબર અને આને બેંકમાં કામ હતું બેંકનું કામ બતાવું પડતરી કરો બરોબર પડતરી આપણે મળી તો મિત્રો હું પછી ગયો અત્યારે ઘરે આપણું બધું કામકાજ થઈ ગયું હોય પૂરું અને મેં વિડીયો ચાલુ કર્યો સીધા મમ્મી આવ્યા હે ઘરે બકાલું લેવા ગઈ બકાલું લેવા આ મન નો મારતા લઈ આવ્યા ભલે હા તો ભલે મેં કીધું હા નો અત્યારથી કામ ચાલુ કરી દઉં વાત તો છાપાસી દેવી પડે હા રોકાવાની કામ કરો નથી આવ્યું હા બે લાકડી બે સાવરણા એક બિચારો આમ હાલત ખરાબ માં એટલે નવો આવી ગયો 2705 રૂપિયા એવો ભેરો એનો ફૂલ 2705 રૂપિયા પપ્પાએ તો 1600 કેતા હતા ને હે એ થર્ડ પાર્ટી કરવો હોય તો હા 2705 બમ્પર ટુ બમ્પર શું માજી એ માજી શું કહ્યું મને કામ ગણાવો તો મને ગણાવો હાવ ખોટાડા હાવ આપણે ગમે ત્યારે પૂછ્યું ને બરોબર કામ ગણાવો એને કામ ગણાવજે અને એમ કઈ બા તમે થાકી ગયા તો આ કર્યું મેં આ કર્યું અત્યારે કહે ને વિડીયો ચાલુ હોય ને એટલે બોલતા નથી ટાંકામાંથી પાણી ફરી ફરી થાકી જાવ છો જેટલા કપડા ધોવે એટલું પાણી પછી મારે નાખવાનું વાસણ ઉટકવાના વાસણ ચડાવવાનું વાસણ એટલે કે આખા ઘરના વાસણ તમે નથી ઉટકતા પોતાનો જે ચા કરો ને બરોબર એમાં એવું કે અમે જે ચા કરી દીધી બાને એને ભાવે નહીં બાને જોઈએ આટલી ભૂકી નો ચા અમારે આટલી ભૂકી બધાય નો થઈ જાય એટલે બા એનો જે ચા કર્યું હોય ને બરોબર તપેલી રકાબી હોય એ વાસણ ઉટકે તો મારે વાસણ ઉટકવાના મારે એમ કરે મારે જાઓ હવે ખોટાડો જાઓ કેદી વિડીયો બધાને હાલો આ સવારનું મહિનો હાલો બરોબર સવારના શું હોય ચા હોય રકાબી એટલે ચા શું હોય મીન્સ કે ચા પીધો એટલે રકાબી હોય તપેલી હોય પછી ગઈની હોય એ બધું હોય એમાં પાણી ફેરવી દેવાનું એટલે એ આયલું પછી શું કામ કર્યું મને કયો તો પછી શું કામ કર્યું જો આખા દિન જો ઈ તાર મમ્મી સીધી દીધું બકાલું લઈને આવ્યા કે બકાલું ધોઈ નાખો આપણે તો બરોબર જ છે ને હાહુ કઈ કામ ન કરે હાહુ શું કામ ના હાવ ભાઈ કે આખી જિંદગી હાવ થી કામ જ થયા રાખે પછી કઈક તો બે વાર બાર આવે કે આખી જિંદગી કઈ હાહુ એ કામ નથી કર્યું એવું બધું કઈ શું નથી કર્યું ગણાવો હે હા એમ જોઈ લ્યો બા એમ કહેશે તો હોવ લઈ આવી હું તો હોવ શું કામ ને બધું હવે એને જ કરવું પડે ને ઢોરો બધું એન માથે મારે તો હારા માવતરની દીકરી આવી ગઈ છે ને તો વાંધો નથી મને કઈ કામ મારે કરવું નથી પડતું હવે અટાણની વહુ આવે ને તો હાવ માથે ઓડી જોડતી હોય બરોબર ટૂંકમાં ભાઈ એમ કે હારી દીકરી મળ્યા આપણને કપાતર નથી મળ્યા બરોબર કપાતર મળ્યા હતું કપાતર આવ્યું હતું તો એને હું કેદીની રજા દઈ દીધી એટલે ટૂંકમાં મુદ્દે તો હે ને બાન કામ નથી કરવું કપાતર આવ્યું હોય તો રજા દઈ દેવાની હારી આવી હોય તો એ કામ ઢેડા રાખે તો બાને કામ નથી કરવું એ તો કી એને મોઢેથી બોલે કે હું રજા દઈ દઉં હા ઈ દિયા ઓ આવે ને ઈ તમને રજા દઈ દઉં ઈ આપણી યાદેલી હોય કે આપણે એના લેવેલા હોય આપણે રજા દઈ દઈએ હા એમ તો પછી હા કયો છે ને પાછું લેવેલા હોય ને તોય તમને રજા દઈ દઈએ બોલો હવે કઈ કહેવાનું હું તો ભાઈ કોઈ કઈ નથી બકલ ધોવાનું કીધું છે આ બકલ ધોવા હા જો વહી ગઈ જ્યારે વિડીયો ચાલુ કરો એટલે કે ભાઈ મારો ફોટો લઈ અત્યારે આમ કેમેરો કર્યો તો વહી ગઈ
આમ જો મગફળી આવી. ભાઈ, તારે છે ને મગફળી પાક ખાવો છે તો મગફળી ફોડીને ભૂકો કરીને મગફળી પાક કરી દઉં. હા કરજો ને, મને તો ભાવે મગફળી. એટલે ખાલી સિંગ કરવી છે કે મગફળી પાક કરવો છે? મગફળી પાક ખાસ સિંગ બિંગ નથી કરવી, એનો મજા આવે. મગફળી પાક કોઈ મજા આવે. હા તો યાર છે ને થોડાક મિક્સર દાણા કાઢી હા અને મિક્સરમાં ભૂકો કરીને પછી આપણે કરી નાખશું હો. બરોબર, ખાવું છે ને ખાઈશ ને તો બનાવ. મજા જ આવે ને, એટલે તમને કહું મજા આવે, બનાવજો. કપીને દાણા હા. કાઢી મારા ભાઈબંધ ને મમ્મી છે ને દઈ ગયા મગફળી, આમ જો આખી થેલી ભરીને. હાય 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 હાય. અને ખાઈશ ને તો બનાવું, નકર ન બનાવું. હા પણ ખાવાનો જોઈએ ને, લે હાલો બાતો એને કામ દાદી ગયા મગફળી પાક હા મુશ્કેલ બનાવશે આપણે. એક અભિયાન ઉપાડ્યું છે મેં, અભિયાનનું નામ છે નખ કાપો અભિયાન. નખ કાપ દેવાના છે આપડા લીલુબાના. શું લીલુબા? નખ 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 થઈ ગયા છે, કાપી દે ને તારી રાહ જોતી કેવા? આવે ને એટલે ખાવ. આ પાવડા જેવા થઈ ગયા, જોતો નથી આમ. અરે રે 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 મારી લાગે છે આમ હાથમાં. ખંજર તું તો લાગે છે, કાપી દે નખ. અભિયાન ચાલુ કરી નખ કાપવાનો. ઉભા જો હવે એક કામ કરું, આમ એમ ઉભા રહ્યો. મારે એમ બાપા મારી સાપડી આવજે, મારે નથી કાપવા. આમ આંગળી જ લઈ લો, આંગળી જ લઈ લો. હા હો. એ બ્લર થઈ ગયું, ઉભા રહેજો. યો દેખાડો તો, બે હાથના નખ કપાઈ ગયા. હવે એમ કે હવે કે બાકી આમ જો પગમાં હું કાંઈ મેં કીધું બાને હું કાંઈ નથી કરી દેવાનો, તમે મને કહીશો ને કાપી દે તો જ કાપી દઈશ. હું ટ્રાય કરીને કહું એને, એ મને સામેથી એની ખબર હોય છતાં કે પગના નખ વધેલા છે તો એ કાપવાના જ હોય. એમ કે જો તો ભાઈ તને ખબર આમાં એમ કરે ટ્રાય કરીને, એટલે ખબર ભાઈ પછી કાંઈ ના પાડવાનું નથી, જો તો હું નાઈ ન પાડું પણ ટ્રાય કરીને તોય પૂછાવે. એવા તો લખણ ખોટા કાપવા હોય તો કાપી ડાયા એ આપણા ડાયા. શું કાપવા હોય તો કાપી દે ને ભાઈ, મને જમવું છે, મારી ભૂખ લાગી છે. આજ તો જમવા જ નથી દેવા, નોકરી નહીં કાપી દે જમવા જ નથી દેવા, બે ભૂખા રહ્યા છે. મારે એવું તો રહી જાય ભાઈ, મારે નથી રહેવું. મારે એક ટાઈમ જમવાનું હોય, આજ બપોર કાલ બપોર. આજ બપોર ને કાલે બપોર બરોબર, તો ખાઈ લે આખું થાળી ભરીને પણ કેમ ભૂખ લાગે. પેટમાં હમાતું એટલું સમાય કે પેટમાં પોટલા કોઈ ન બાંધે. વાહ તમારો ડાયલોગ, વાહ. આમ આમ નથી ઉડાડવા પૈસા મારે. ન કાપ દો ગયો હે. જમવા બેસી ગયો. હા ભૂખ લાગી ને જમવા બેસી ગયો. જો બા તો જમવા બેસી ગયા છે, ભૂખ લાગી બધા જમવા બેસી ગયા. હે જમવામાં જો ગુવાર બટાટાનું શાક, રોટલી, છાશ, એ બધી ભૂખ લાગી બા તમને? તમને લીધું આટલું જમવાનું બાકી. બાય જમી લીધું, આમ લોકો જમવા બેઠા. આમ જો ખાતા ખાતા મોબાઈલ મોબાઈલ મોબાઈલ. અરે એને જેઠો જ જોવે, દયા જેઠો જ. દયા જેઠો એ જેઠી જ છે ભાઈ. જોઈ જેઠી બની ગઈ. આપણું હેરી જો પ્રાણથી વાળું પંખીડું હમણાં થોડાક ટાઈમમાં ઉડી જવાનું ફર કરતું 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 કરતું. બાને દીદી બધા અત્યારે પિક્ચર જોવામાં મશગુલ છે, અને ઘરે હમણાં થોડીક વાર પહેલા આવ્યા હતા મમ્મી બા, તો મમ્મી એના ભેગા બારે ગયા છે. અને જય ભારત સર જણાવવાનું કે આપણે અત્યારે આપણો બ્લોગ અત્યારે અહીંયા એન્ડ કરી છીએ. તમને બધાને જો મારો બ્લોગ જોવામાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે બધા ભણીશું પાછા આવા એક મસ્ત મજાના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ આવજો, ટાટા બાય બાય.